નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું ઉર્વી રાજ્યગુરુ. આજે આપણે વિલિયમ શેક્સપિયરની એક એવી કૃતિની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે 400 વર્ષ પછી પણ એટલી જ શક્તિશાળી અને પ્રાસંગિક છે. આપણે વાત કરી રહ્યા છીએ મેકબેથ વિશે, જેને ઘણીવાર ધ સ્કોટિશ પ્લે પણ કહેવામાં આવે છે. બરાબર. અને આ માત્ર સત્તા અને હત્યાની વાર્તા નથી, ખરું ને? આ તો મહત્વાકાંક્ષા, અપરાધભાવ અને મતલબ કે માનવ મનના અંધકારમય ખૂણાઓની એક આખી મનોવૈજ્ઞાનિક સફર છે. ચોક્કસ. આપણી આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ નાટક શા માટે શેક્સપિયરની 4 મહાન ટ્રેજેડીમાં સૌથી ટૂંકું હોવા છતાં કદાચ સૌથી તીવ્ર ગણાય છે. તો ચાલો શરૂઆત કરીએ આ નાટકના પાયાથી. આ કૃતિ ક્યારે અને કેવા સંજોગોમાં લખાઈ હતી? એનો ઐતિહાસિક સંદર્ભ શું હતો? એટલે જુઓ, આ નાટક આશરે ઈસવીસન 1606માં લખાયું હતું. એ સમય હતો ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પ્રથમનો શાસનકાળ, અને આ સમજવું ખૂબ જ મહત્વનું છે. કેમ? રાજા જેમ્સ સાથે આ નાટકને શું સંબંધ? ઘણો ઊંડો સંબંધ છે. પહેલી વાત તો એ કે રાજા જેમ્સ પોતે મૂળ સ્કોટલેન્ડના હતા. તેઓ સ્કોટલેન્ડના રાજા હતા અને પછી ઇંગ્લેન્ડની ગાદી પર આવ્યા. ઓહ, અચ્છા. એટલે શેક્સપિયરે સ્કોટિશ ઇતિહાસ પર આધારિત કથાવસ્તુ પસંદ કર્યું, રાજાને ખુશ કરવા માટે, એમ? બરાબર. એક રીતે કહીએ તો હા, પણ વાત માત્ર એટલી નથી. રાજા જેમ્સને ખબર છે, ડાકણ વિદ્યા અને કાળી શક્તિઓમાં બહુ ઊંડો રસ હતો. મેં સાંભળ્યું છે કે તેમણે ડેમોનોલોજી નામનું પુસ્તક પણ લખ્યું હતું. હા, લખ્યું હતું. એટલે જ્યારે શેક્સપિયર નાટકની શરૂઆતમાં જ 3 ડાકણોને રજૂ કરે છે, ત્યારે તેઓ સીધા રાજા અને એ સમયના પ્રેક્ષકોની નસ પકડી રહ્યા હતા. એ જમાનામાં લોકો ડાકણોથી ખૂબ ડરતા હતા. અને આ બધાની સાથે એક બીજું પણ મોટું કારણ હતું. નાટકના લખાયાના બરાબર 1 વર્ષ પહેલા 1605માં ગન પાવડર પ્લોટની ઘટના બની હતી. ચોક્કસ. એ રાજા જેમ્સને મારી નાખવાનું એક બહુ મોટું કાવતરું હતું, જે પકડાઈ ગયું. આને કારણે રાજહત્યા અને દગો જેવા વિષયો લોકોના મનમાં એકદમ તાજા હતા. મતલબ કે એ માત્ર નાટકીય ડર નહોતો, પણ એક વાસ્તવિક ખતરો હતો. બિલકુલ. એટલે જ્યારે મેકબેથ રાજાની હત્યા કરવાનું વિચારે છે, ત્યારે એ સમયના પ્રેક્ષકોના રૂમાળા ઊભા થઈ ગયા હશે. તો આ બધી પૃષ્ઠભૂમિ સાથે હવે આપણે વાર્તા પર આવીએ. આ નાટકની ગતિ ખૂબ જ ઝડપી છે, નહીં? જાણે કોઈ પૂર વિનાશ તરફ ધસી રહ્યું હોય. હા, એકદમ. આપણે મેકબેથના પતનની આ યાત્રાને 5 અંકમાં થયેલા નૈતિક પતન તરીકે જોઈ શકીએ. તો પહેલો તબક્કો કયો હતો? લાલચનું બીજારોપણ. બરાબર. મેકબેથ અને તેનો મિત્ર બેન્કો બંને યુદ્ધ જીતીને પાછા ફરી રહ્યા છે. બંને બહાદુર યોદ્ધાઓ છે, દેશભક્ત છે, અને રસ્તામાં તેમને પેલી 3 ડાકણો મળે છે. અને એ ડાકણો ભવિષ્યવાણી કરે છે. હા, તેઓ મેકબેથને 3 ખિતાબથી બોલાવે છે. થેન ઓફ ગ્લેમિસ, જે તે પહેલેથી જ છે, પછી થેન ઓફ કાઉડોર, અને છેલ્લે ભાવિ રાજા. અને બેંકો માટે શું કહે છે? બેન્કો માટે કહે છે કે તું રાજા નહીં બને, પણ તારા વંશજો રાજા બનશે. તું રાજાઓનો પિતા બનીશ. અને પછી તરત જ એવું કંઈક બને છે જેનાથી મેકબેથનો વિશ્વાસ પાક્કો થઈ જાય છે. હા, બીજી જ ક્ષણે રાજા ડંકનનો સંદેશવાહક આવે છે અને મેકબેથને થેન ઓફ કાવડોરનો ખિતાબ આપે છે, કારણ કે જૂનો થેન ઓફ કાવડોર દેશદ્રોહી નીકળ્યો હતો. એટલે પહેલી ભવિષ્યવાણી તરત જ સાચી પડી. અને આ ઘટના મેકબેથના મનમાં જે સુષુપ્ત મહત્વાકાંક્ષા હતી તેને જગાડી દે છે. બરાબર. અહીંથી જ તેના મનમાં સંઘર્ષ શરૂ થાય છે. અને પછી આવે છે બીજો તબક્કો, રાજહત્યા. અને જેને કહી શકાય કે એક મહાન ભૂલ. હા, સંજોગો એવા બને છે કે રાજા ડંકન પોતે મેકબેથના કિલ્લામાં રાત રોકાવા મહેમાન બને છે. એક સુવર્ણ તક. પણ મેકબેથ હજુ પણ ખચકાય છે, ખરું ને? એનો અંતરાત્મા એને રોકે છે. બિલકુલ. પણ ત્યારે લેડી મેકબેથ ચિત્રમાં આવે છે. જ્યારે તેને પત્ર દ્વારા આ ભવિષ્યવાણીની ખબર પડે છે, ત્યારે તેના મનમાં કોઈ શંકા નથી. તે મેકબેથની મર્દાનગીને લલકારે છે, તેને ઉશ્કેરે છે. એને ચોથી ડાકણ પણ કહેવામાં આવે છે. હા, કારણ કે તે મેકબેથને એ કામ કરવા માટે તૈયાર કરે છે જે તે કદાચ એકલો ન કરી શકત. અને હત્યા પહેલાનું પેલું પ્રસિદ્ધ કટારનું દ્રશ્ય, ડેગર સીન. ધ ડેગર સોલિલોક્વી.
મેકબેથને હવામાં એક લોહી નીતરતી કટાર દેખાય છે જે તેને હત્યા તરફ દોરી રહી છે. આ કોઈ વાસ્તવિક કટાર નથી. એ તેના મગજની ઉપજ છે, તેના માનસિક સંઘર્ષની નિશાની. ચોક્કસ. અને અંતે તે ડંકનની હત્યા કરી નાખે છે અને પછી કહે છે મેકબેથે ઊંઘની હત્યા કરી છે. આ વાક્ય આખા નાટકનો સાર કહી શકાય. તેણે માત્ર રાજાને નથી માર્યો, પણ પોતાની માનસિક શાંતિને, પોતાની નિર્દોષતાને મારી નાખી છે. બરાબર. હત્યા પછી ડંકનના બંને પુત્રો ડરીને ભાગી જાય છે એટલે શંકા સીધી તેમના પર આવે છે અને મેકબેથ રાજા બની જાય છે. ભવિષ્યવાણી સાચી પડી, પણ કઈ કિંમતે? હવે શરૂ થાય છે ત્રીજો તબક્કો, અત્યાચાર અને પાગલપણું. હા, રાજા બન્યા પછી પણ મેકબેથ અસુરક્ષિત છે. તેને સતત ડર લાગે છે. કોનો ડર? બેંકોનો. કારણ કે ડાકણોએ કહ્યું હતું કે બેંકોના વંશજો રાજા બનશે. એટલે હવે મેકબેથને લાગે છે કે તેણે જે પાપ કર્યું તેનો ફાયદો બેંકોના છોકરાઓને મળશે. એટલે તે પોતાના જ મિત્રને મરાવવાનું ષડયંત્ર રચે છે? હા, તે બેંકો અને તેના પુત્ર ફ્લિયોન્સને મારવા માટે હત્યારાઓને મોકલે છે. બેંકો તો મરી જાય છે પણ તેનો પુત્ર ફ્લિયોન્સ બચીને ભાગી જાય છે. બરાબર. એટલે ભવિષ્યવાણી હજુ પણ જીવંત છે અને મેકબેથનો ડર પણ. અને આ ડર અને અપરાધ ભાવ હવે તેની માનસિક સ્થિતિ પર હાવી થઈ જાય છે. પેલું બીજબાનીનું દ્રશ્ય, બેન્ક્વેટ સીન. એ દ્રશ્ય નાટકીય રીતે શિખર પર છે. બધા મહેમાનોની વચ્ચે મિજબાની ચાલી રહી છે અને મેકબેથને બેંકોનું લોહી લોહાણ ભૂત દેખાય છે. જે બીજા કોઈને નથી દેખાતું. ના, માત્ર મેકબેથને જ. તે ભૂત સાથે વાતો કરે છે, ચીસો પાડે છે. બધાની સામે તેની માનસિક સ્થિતિ ખુલ્લી પડી જાય છે. અહીંથી સ્પષ્ટ થાય છે કે તે હવે કાબુ ગુમાવી રહ્યો છે. હા, અને આ સ્થિતિમાં તે ફરીથી ડાકણો પાસે જાય છે. તેને લાગે છે કે જેણે આ સમસ્યા શરૂ કરી એ જ તેનો ઉકેલ આપશે. અને અહીંથી ચોથો તબક્કો શરૂ થાય છે, ખોટો આત્મવિશ્વાસ. ડાકણો આ વખતે તેને 3 નવી ભવિષ્યવાણીઓ આપે છે અને આ ભવિષ્યવાણીઓ વધુ દ્વિઅર્થી છે. કઈ 3 ભવિષ્યવાણીઓ? પહેલી, મેકડફથી ચેતજે. બીજી, સ્ત્રીની કૂખે જન્મેલો કોઈ તને મારી નહીં શકે. અને ત્રીજી, જ્યાં સુધી બિરલમનું જંગલ ચાલીને ડન્સિનેન પહાડ પર નહીં આવે ત્યાં સુધી તું સુરક્ષિત છે. બરાબર. હવે આ સાંભળીને મેકબેથને શું લાગે? એને તો એમ જ લાગે કે તે અમર છે, કારણ કે જંગલ કેવી રીતે ચાલી શકે? અને એવો કયો માણસ હોય જે સ્ત્રીની કૂખે ન જન્મ્યો હોય? બસ આ ખોટા આત્મવિશ્વાસમાં તે ક્રૂરતાની બધી હદો પાર કરી દે છે. તે મેકબેથથી ચેતવાની સલાહને એટલી ગંભીરતાથી લે છે કે તે મેકડફના કિલ્લા પર હુમલો કરાવીને તેના નિર્દોષ પત્ની અને બાળકોની હત્યા કરાવી દે છે. હા, આ તેના માનવતામાંથી સંપૂર્ણ પતનનું બિંદુ છે. અહીં તે એક રાક્ષસ બની જાય છે. અને આ બધી ઘટનાઓની વચ્ચે લેડી મેકબેથનું શું થાય છે, જે આ બધાની શરૂઆત હતી? એ નાટકનો સૌથી મોટો વિરોધાભાસ છે. જેમ જેમ મેકબેથ વધુને વધુ પથ્થર જેવો બનતો જાય છે તેમ તેમ લેડી મેકબેથ અંદરથી તૂટતી જાય છે. એટલે કે હવે અપરાધ ભાવ તેના પર હાવી થઈ ગયો છે. બિલકુલ. અને અહીંથી શરૂ થાય છે 5મો અને અંતિમ તબક્કો, પતન અને મૃત્યુ. લેડી મેકબેથ હવે ઊંઘમાં ચાલે છે. તે હાથ પરના કાલ્પનિક લોહીના ડાઘ ધોયા કરે છે. પેલો પ્રખ્યાત સંવાદ, આઉટ ડેમ્ડ સ્પોટ. હા, નીકળ ઓ શાપિત ડાઘ. એ કહે છે કે આરબ દેશના બધા અત્તર પણ મારા હાથની દુર્ગંધ દૂર નહીં કરી શકે. આ એ જ સ્ત્રી છે જેણે હત્યા પછી કહ્યું હતું કે થોડું પાણી આપણને આ કૃત્યમાંથી મુક્ત કરી દેશે. પણ હવે તેને સમજાય છે કે કેટલાક ડાઘ પાણીથી નથી ધોવાતા. અને અંતે તે આત્મહત્યા કરી લે છે. અને પત્નીના મૃત્યુ પર મેકબેથની પ્રતિક્રિયા પણ ખૂબ જ સૂચક છે. હા, તે લગભગ શૂન્ય થઈ જાય છે. તે જીવનની નિરર્થકતા વિશે પેલો પ્રખ્યાત સંવાદ બોલે છે. જીવન એક ચાલતો પડછાયો છે, એક મૂર્ખે કહેલી વાર્તા છે જે ઘોંઘાટ અને આવેશથી ભરેલી છે પણ જેનો કોઈ અર્થ નથી. તેને સમજાય છે કે જે સત્તા માટે આ બધું કર્યું તે બધું વ્યર્થ ગયું. અને પછી પેલી ભવિષ્યવાણીઓ એક પછી એક તૂટવા લાગે છે. માલ્કમ અને મેકડફની સેના અંગ્રેજોની મદદથી સ્કોટલેન્ડ પર ચડાઈ કરે છે. અને બિરનમનું જંગલ કેવી રીતે ચાલે છે? સૈનિકો દુશ્મનથી પોતાની સંખ્યા છુપાવવા માટે જંગલની ડાળીઓ કાપીને પોતાની આગળ ઢાલ તરીકે રાખે છે. એટલે દૂરથી જોનારને એવું લાગે છે કે જાણે આખું જંગલ પહાડ તરફ આગળ વધી રહ્યું છે. ઓ, આ રીતે ડાકણોના શબ્દોનો આ બીજો અર્થ હતો. બરાબર.
પહેલી ભવિષ્યવાણી તૂટી, છતાં મેકબેથ લડવા જાય છે. યુદ્ધમાં તેનો સામનો મેકડફ સાથે થાય છે. અને તે ઘમંડથી કહે છે કે સ્ત્રીની કૂખે જન્મેલો કોઈ મને મારી ન શકે. ત્યારે મેકડફ રહસ્ય ખોલે છે. તે કહે છે કે તેનો જન્મ કુદરતી રીતે નહોતો થયો. તેને તેની માતાના ગર્ભમાંથી સમય પહેલા ચીરો મૂકીને બહાર કાઢવામાં આવ્યો હતો, મતલબ કે સિઝેરિયન દ્વારા. બીજી ભવિષ્યવાણી પણ તૂટી. મેકબેથ સમજી જાય છે કે તેની સાથે છેતરપિંડી થઈ છે. હા, છતાં તે એક યોદ્ધાની જેમ હાર માનતો નથી. તે લડતા લડતા મરે છે અને મેકડફ તેનું માથું કાપીને લાવે છે અને સ્કોટલેન્ડમાં ફરીથી શાંતિ અને વ્યવસ્થા સ્થપાય છે. આ આખી વાર્તા અને તેના પાત્રો ખરેખર મનોવૈજ્ઞાનિક રીતે બહુ ઊંડા છે. આપણે મુખ્ય પાત્રોને થોડા વધુ ઊંડાણથી સમજીએ. મેકબેથ પોતે શરૂઆતમાં તે કેવો છે? શરૂઆતમાં તે એક બહાદુર યોદ્ધો છે, વફાદાર છે, પણ તેની એક કરુણ ખામી છે, જેને શેક્સપિયર વોલ્ટિંગ એમ્બિશન કહે છે, મતલબ કે અસીમ મહત્વાકાંક્ષા. તે ઠંડા કલેજે ખૂન નથી કરતો, ખરું ને? બિલકુલ નહીં. તેનો અંતરાત્મા તેને સતત ડંખે છે. તેનું પતન બહારના દુશ્મનો કરતાં વધુ તેની અંદરના અપરાધભાવને કારણે થાય છે. એટલે જ આપણને એક ખૂની પ્રત્યે પણ ક્યાંક કરુણા જન્મે છે. અને લેડી મેકબેથ, એનું પાત્ર તો એકદમ વિરોધાભાસી છે. હા, શરૂઆતમાં તે મેકબેથ કરતાં વધુ ક્રૂર અને મક્કમ દેખાય છે. તે સત્તા માટે પોતાની સ્ત્રીસહજ કોમળતાનો ત્યાગ કરવા પ્રાર્થના કરે છે, અનસેક્સ મી હિયર. પણ તે બહારથી જેટલી કઠોર છે, અંદરથી એટલી જ બરડ છે. અને હત્યા પછી તેનો અપરાધ ભાવ તેને પાગલપન અને આત્મહત્યા તરફ દોરી જાય છે. ચોક્કસ, તે બતાવે છે કે અનિષ્ટને દબાવી શકાય છે, પણ સંપૂર્ણપણે નષ્ટ નથી કરી શકાતું. અને પેલી 3 ડાકણો, એ ખરેખર શું છે? ભાગ્યનું પ્રતીક. તે અનિષ્ટ અને અરાજકતાનું પ્રતીક છે. તે બહુ રસપ્રદ છે કે તેઓ સીધો કોઈ આદેશ નથી આપતી. તેઓ માત્ર દ્વિઅર્થી ભાષા વડે મેકબેથના મનની લાલસાને જગાડે છે. ફેર ઇઝ ફાઉલ એન્ડ ફાઉલ ઇઝ ફેર. સારું એ ખરાબ છે અને ખરાબ એ સારું છે. બરાબર, એ આખા નાટકનું સૂત્ર છે. તો આ બધું જાણીને સવાલ એ થાય કે 400 વર્ષ પછી પણ મેકબેથ શા માટે આટલું મહત્વનું છે? આજે પણ એની પ્રાસંગિકતા શું છે? કારણ કે આ નાટક માનવ સ્વભાવની એ મૂળભૂત નબળાઈઓ પર પ્રકાશ પાડે છે, જે આજે પણ યથાવત છે. જેમ કે સત્તાની લાલસા? હા, આજનું રાજકારણ હોય કે કોર્પોરેટ જગત, જ્યાં પણ સત્તા માટે નૈતિકતાને નેવે મૂકવામાં આવે છે, ત્યાં મેકબેથ જીવંત થઈ જાય છે. વિશાલ ભારદ્વાજની ફિલ્મ મકબૂલ આનું ઉત્તમ ભારતીય રૂપાંતર છે, નહીં? અદ્ભુત રૂપાંતર છે. તેમણે સ્કોટલેન્ડના રાજાની વાર્તાને મુંબઈના અંડરવર્લ્ડમાં કેટલી સુંદર રીતે ઢાળી છે. પાત્રો, જગ્યા, સમય બધું બદલાયું. પણ પેલી મૂળભૂત વાર્તા, સત્તા, લાલચ, વિશ્વાસઘાત અને અંતે વિનાશ, એની એ જ રહી. બરાબર. અને બીજું, આ નાટક ગુનાનું નહીં પણ ગુનેગારના મનનું વિશ્લેષણ કરે છે. તે બતાવે છે કે અપરાધ કર્યા પછી મનુષ્યનું મન કેવી રીતે ભાંગી પડે છે. એનું મનોવિજ્ઞાન શું હોય છે? તો મેકબેથ એક રીતે જોઈએ તો એક કાલાતીત ચેતવણી છે. ચોક્કસ. તે શીખવે છે કે જ્યારે મહત્વાકાંક્ષા વિવેક ગુમાવી દે છે, ત્યારે તે વિનાશ નોંતરે છે. અને ખોટા રસ્તે મળેલી સફળતા એ નિષ્ફળતા કરતાં પણ વધુ પીડાદાયક હોય છે. તો મેકબેથની આ આખી દુનિયામાંથી પસાર થયા પછી એક વિચાર મનમાં રહી જાય છે. મેકબેથના પતન માટે આખરે જવાબદાર કોણ હતું? આ એક બહુ મોટો સવાલ છે. શું એ ડાકડો હતી જેણે ભવિષ્ય બતાવ્યું? જો તેમણે ભવિષ્યવાણી ન કરી હોત તો કદાચ મેકબેથે ક્યારેય રાજા બનવાનું વિચાર્યું પણ ન હોત. તેમણે જ તેના મનમાં ઝેરનું પહેલું ટીપું નાખ્યું. પણ લેડી મેકબેથનું શું? જો તેણે મેકબેથને ઉશ્કેર્યો ન હોત તો કદાચ તે ક્યારેય હત્યા જેવું પગલું ન ભરી શક્યો હોત. એ પણ એટલું જ સાચું છે. લેડી મેકબેથે કેને નૈતિક રીતે પ્રપાસ્તીમાં ધકેલી દીધો. તેણે માત્ર ઉશ્કેર્યો જ નહીં, પણ આખા ગુનાની યોજના પણ બનાવી. પણ આ બધા પછી અંતિમ નિર્ણય તો મેકબેથનો પોતાનો હતો. કટાર તેણે પોતે ઉઠાવી હતી. કોઈએ તેનો હાથ પકડીને હત્યા નહોતી કરાવી. અને મને લાગે છે કે આ જ આ નાટકની મહાનતા છે. તે કોઈ સરળ જવાબ નથી આપતું. તે આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણી પસંદગીઓ પાછળ ભાગ્યનો હાથ કેટલો હોય છે અને આપણા કર્મોનો કેટલો. બરાબર. મેકબેથનું પતન કોઈ એક કારણસર નથી થતું,
પણ આ બધા પરિબળોના એક ભયંકર સંયોજનને કારણે થાય છે. તે બાહ્ય શક્તિઓ અને આપણી આંતરિક પસંદગીઓ વચ્ચેનો એક સતત સંઘર્ષ છે. ખરેખર એક વિચારતા કરી દે તેવી વાત છે. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું